હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ HDV લાઈફમાં. આજે અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા રાજપરા ગામમાં જે આવેલું છે ખોડિયાર માતાનું મંદિર. ત્યાં આ મંદિર ભાવનગર શહેરથી 18 કિલોમીટર દૂર અને સિહોર શહેરથી 4 કિલોમીટર દૂર ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલું છે. આ મંદિરનો મેઇન ગેટ છે જ્યાંથી તમારે મંદિરમાં એન્ટ્રી લેવાની છે. તમે આ વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો, કેમ કે આ મંદિરની બધી જ માહિતી, જેમ કે એનો ઇતિહાસ અને આ મંદિરની સ્થાપના અહીંયા કેમ થઈ, એ બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળી જવાની છે. અને બધા જ કમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. આ મંદિર રાજપરાવાળા ખોડિયાર માતાના મંદિર તરીકે પણ ઓળખાય છે અને આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. હવે આપણે આગળ મંદિરનો ઇતિહાસ જોઈએ. ભાવનગરનો જે રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1914ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને એમાં સુધારા કર્યા હતા અને આ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર એમણે ચડાવ્યું હતું. અહીં લોક માન્યતા છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા. પ્રચલિત માન્યતા અનુસાર ઉભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા, જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતા. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ, પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજ આગળ આગળ અને પાછળ આ ભક્ત વત્સલ માતાજી ચાલતા હતા. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વર્તેજ આવ્યું ત્યારે મહારાજના મનમાં શંકા જાગી કે ખોડિયાર માતાજી મારી પાછળ આવે છે કે નહીં. તેમના મગજમાં આ શંકા વધુ ને વધુ ગાઢ થતી ગઈ અને મહારાજે છેલ્લે પાછું વળીને જોયું. બસ ત્યાં જ ખલાસ. આ સ્થળે માતાજી સમાઈ ગયા. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વર્તેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર માતાજી મંદિર. આ મંદિર રાજપરા મંદિર નારી ચોકડીથી 9 કિલોમીટરના અંતરે આવેલ છે, પરંતુ મોટા ભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને આવતા જતા દરેક માઈ ભક્તો નાના ખોડિયાર મંદિરે અચૂક દર્શન કરે જ છે. રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટ્ય સ્થાન સમૂહ મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે. જય ખોડિયાર માં. મેં તમને જે ઇતિહાસ સમજાયો અને જે જણાવ્યો એ મને આશા છે કે તમે શાંતિથી સાંભળ્યો હશે અને તમને બધી જ માહિતી મળી ગઈ હશે. માતાજીની શ્રીફળ અને સુખડીની પ્રસાદી ચડાવવામાં આવે છે. સૌ કોઈ અહીંયા આવે ત્યારે જરૂરથી શ્રીફળ અહીં વધેરે છે કે પોતાની કોઈ માનતા માની હોય અને પૂરી થઈ હોય તો આવીને શ્રીફળ વધેરી જાય છે. સુખડીની પ્રસાદી પણ ધરાવતા હોય છે. ખરેખર મંદિરમાં આવીને ખરેખર એટલું સુંદર ભક્તિમય વાતાવરણ લાગે છે ને કે ખરેખર એવું જ લાગે કે ખોડિયાર માતાજી અહીંયા સાક્ષાત હાજરા હજુર છે અને જય ખોડિયારમાં બધાની મનોકામના પૂર્ણ કરે અને માતાજી બધાને સ્વસ્થ રાખે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે રાજ્ય અને રાજ્ય બહારથી ઘણા બધા પ્રવાસીઓ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે અને અહીં મંગળવારે રવિવારે ખૂબ જ ભીડ હોય છે. અહીં ઘણા લોકો ચાલતા પણ આવતા હોય છે અને અહીં આવવા માટે ભાવનગર શહેરમાંથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ અહીં કરવામાં આવે છે. ખરેખર આજના રવિવારના દિવસે દૂરના રાજ્યમાંથી અને આપણા રાજ્યમાંથી પણ ઘણા લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. પોતે કઈ માન્યતા માની હોય
અને એ પૂરી થાય એટલે માતાજીના દર્શન કરવા અચૂકથી આવે છે. તમે પણ અમારી જેમ અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો. ખરેખર તમારા માટે આ યાત્રા એક યાદગાર યાત્રા બની રહેશે. મંદિરના સતત વિકાસ અને આધ્યાત્મિક સેવાને સુનિશ્ચિત કરવા માટે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ 1953માં શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટની સ્થાપના કરી. મંદિરનો વહીવટ નીલમબાગ પેલેસ ખાતે તેના મુખ્ય કાર્યાલય અને મંદિરમાં એક ઓન સાઇટ શાખા દ્વારા ચલાવવામાં આવે છે, જેને અસંખ્ય સ્વયંસેવકો દ્વારા ટેકો આપવામાં આવે છે. અને ઘણા લોકો પોતાની માનતા પૂર્ણ થાય તો ઘણી બધી બાધાઓ રાખી હોય છે. કોઈ ધજા ચડાવે છે, કોઈ સુખડી ચડાવે છે, કોઈ શ્રીફળ વધેરે છે, કોઈ ચાલતા અહીંયા આવે છે. ખરેખર ખૂબ જ પવિત્ર એવું માં ખોડિયાર માતાજીનું મંદિર એ રાજપરા ખોડિયાર માતાનું મંદિર. આ ખોડિયાર તાતણીઓ ધારો છે મિત્રો, જે આગળ મેં તમને ઇતિહાસમાં જણાવ્યો તે. અહીંયા પણ તમે આવીને જરૂરથી દર્શન કરજો જ. તમને તો હું ઘરે બેઠા જ બધા દર્શન કરાવી રહી છું, સાચું ને મિત્રો? આ જે સીડીઓથી આગળ રસ્તો જાય છે ને, ત્યાંથી આગળ પણ એક ઉપર ધજા ચડાવવા માટેની એક સીડી છે. જ્યારે બી કોઈ પણ ભાવિ ભક્તોની કોઈ મનોકામના પૂર્ણ થઈ હોય અને કોઈએ માનતા માની હોય અને એ માનતા પૂર્ણ થઈ હોય, ત્યારે લોકો પોતાના ગામથી વાજતે ગાજતે ધજા લઈને આવે છે અને એ ધજાને અહીંયા મંદિર ઉપર ચડાવે છે. મને એવું લાગે છે કે આ ભાઈની પણ માનતા પૂર્ણ થઈ છે અને એ પણ અહીં ધજા ચડાવવા માટે આવ્યા છે. જય ખોડિયારમાં. તમે મિત્રો જોતા જોતા કમેન્ટ બોક્સમાં જય ખોડિયાર માતા તો લખી શકો ને. જુઓ, આ ભાઈ અહીંયા ધજા ચડાવવા માટે આવ્યા છે. અને હા મિત્રો, જો તમારા મનમાં માતાજી માટે અડગ શ્રદ્ધા હોય ને, તો માતાજી તમારું કામ ખરેખર પૂર્ણ કરે જ છે. એના માટે માત્ર શ્રદ્ધાની જરૂર છે. માતાજી તરફ તમે અતૂટ શ્રદ્ધા રાખશો ને, તો તમારી પણ મનોકામના જરૂરથી પૂર્ણ થશે. અને મિત્રો, મેં તમને આ વિડીયોમાં ખોડિયાર માતા વિશે જે પણ માહિતી હતી એ આપવાનો પ્રયાસ કર્યો છે. અને મિત્રો, આ એક ધાર્મિક સ્થળ છે અને આ સ્થળે લોકો પગપાળા પણ આવતા હોય છે. માઈ ભક્તો રવિવાર અને મંગળવારે અહીં આવીને પૂજા અર્ચના અને પૂજા વિધિ કરતા હોય છે. જય ખોડિયારમાં. જે લોકો સાચા દિલથી માતાજીને પ્રાર્થના કરે છે તેને પ્રાર્થના હંમેશા ફળે છે. રાજપરા એ ખોડિયાર માતાનું પ્રાગટ્ય સ્થાન છે અને એક ખૂબ મોટું યાત્રાનું સ્થાન છે. તો મિત્રો, બધાએ મારી સાથે મારી વિડીયોમાં ખોડિયાર માતાજીના દર્શન કરી જ લીધા લાગે છે. તો તમને હું મારી સાથે આગળ લઈ જાઉં. માતાજીના દર્શન કર્યા પછી આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે ત્યાં રસ્તામાં મોટું બજાર છે અને હું તમને એ બજારમાં લઈ જાઉં. ચાલો મારી સાથે. આ બંને સાઈડે દુકાનો છે અને દુકાનોની અંદર સરસ મજાની બંગડી, પર્સ, છોકરીઓ માટે તો બહુ જ બધો સામાન મળે છે અને નાના નાના ભૂલકાઓ માટે એટલા સુંદર સુંદર રમકડા મળે છે અને વચ્ચે વચ્ચે પ્રસાદીની પણ દુકાનો આવેલી છે. તમે અહીંયાથી આવો તો અચૂકથી આ દુકાનોમાંથી થોડું કંઈક તો લેજો જ, કેમ કે આ બધાની આજીવિકા આપણા ઉપર જ ચાલે છે. અને અમુક વેરાયટી તો એટલી બધી સરસ છે કે તમને
તમારા શહેરમાં પણ જોવા નહીં મળે. અને હા મિત્રો, બજારમાં આવે એટલે લેડીઝ તો ખોવાઈ જ જાય. ગમે તેટલી વસ્તુ ઘરમાં પડી હોય ને તો પણ એમને એવું જ થાય કે મારી પાસે આ વસ્તુ નથી, અને કંઈક તો એ લે જ. અહીં પ્રસાદીની પણ ઘણી બધી દુકાનો છે, અને જો તમે ઘરેથી સુખડીની પ્રસાદી બનાવીને ના લાવ્યા હોય તો પણ અહીંયા તમને તૈયાર સુખડીની પ્રસાદી પણ મળી જશે. અહીં થાબડી પેડાની દુકાનો પણ ઘણી બધી છે, તો તમે ત્યાંથી પણ પ્રસાદ લઈ અને માતાજીને ચડાવી શકો છો. ખરેખર આ ખોડિયાર માતાના મંદિરનો ખૂબ જ સરસ વિકાસ કરેલો છે, અને અહીંયા આવો એટલે મનને તૃપ્તિ થાય છે. અને જો મિત્રો તમને અમારી આ વિડીયો ગમી હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને બધા જ ખરા મનથી જય ખોડિયારમાં કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમે તમને આવી બધી વિડીયો પહોંચાડવા માટે ખૂબ જ પ્રયત્ન કરતા હોઈએ.